हाय फ्रेंड, હવે ગોટલીનો મુખવાસ બનાવતી વખતે બધાની ભૂલ કરે છે કે ઘીમાં એને શેકે છે. એટલે ઘીની અંદર શેકવો એ યોગ્ય નથી, કારણ કે ઘીની અંદર શેકો છો એટલે ગોટલીનો ટેસ્ટ બી બદલાઈ જાય છે અને ખરેખર બહારનો જે ગોટલીનો મુખવાસ આવે છે ને એવો તો બનતો જ નથી. તો આ રીતની મેં પણ શેક્યો છે, તમે જોઈ લો. તો આ બિલકુલ ખોટી રીત છે મિત્રો. ખાસ કરીને ધ્યાન રાખો કે ગોટલીને આ રીતે શેકી અને એનો મુખવાસ કોઈ નથી બનાવતું, બહાર આ રીતે નથી બનાવતા. તો આપણે કેવી રીતે એનો ગોટલીનો મુખવાસ બનાવવો જોઈએ, કેવી રીતે આપણે એને આખું વરસ સચવાય એવો રાખવો જોઈએ, તો એના માટે આપણે અહીંયા ગુજરાતી કુકિંગ ચેનલની અંદર આપણે સરસ મજાનો વિડીયો મેં બનાવ્યો છે. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં તમે જણાવજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. તો અહીંયા આપણે ગોટલીને છે ને સારી રીતે એને કાઢી લીધી છે અને એના ઉપરથી જે પડ નીકળ્યા છે એ મેં કાઢ્યા છે, નથી નીકળ્યા એ બફાશે એટલે નીકળી જશે. તો પહેલાં બનાવતી વખતે આપણે શું કરવાનું છે, ગોટલીને મીઠાના પાણીમાં થોડીવાર 5 મિનિટ પલાળી દેવાની છે અને પછી ધોઈ અને આ રીતે આપણે ટ્રાન્સફર કરી લેવાની છે કુકરની અંદર. તો ખાસ કરીને ધ્યાન રાખવું કે ગોટલીનો મુખવાસ બહાર જેવો ખાવો હોય ને તો આ જ રીત યોગ્ય છે, બાકી ઘી કે તેલમાં શેકવાની સિસ્ટમ છે જ નહીં. તો આપણે બધા જ ગોટલીને આપણે કાઢી લીધી છે. જો કેટલી ગંદી પાણી પણ નીકળે છે. હવે અહીંયા છે ને આપણે એક નાનું ગ્લાસ જ પાણી રેડ્યું છે અને સ્વાદ પ્રમાણે, એટલે કે ગોટલી ડૂબી જાય એટલું જ પાણી રેડવાનું છે કુકરની અંદર અને સ્વાદ પ્રમાણે મીઠું થોડું ચડિયાતું નાખવાનું છે અને 3 સીટી ચોક્કસ મારી લેવાની. 3 સીટી તો મારવાની જ, જેથી કરીને ગોટલીની બધી જ કડવાશ નીકળી જશે. અને 3 સીટી માર્યા પછી આરામથી એ તૂટી ના જાય એનું ધ્યાન રાખી અને એક એક કરી અને ગોટલીને આપણે બીજી ડીશની અંદર કાઢી લેવાની છે. તો આ રીતે જો મેં એકદમ ચીપિયાથી પકડી અને સારી રીતે બધી ગોટલી મેં અહીંયા કાઢી લીધી છે. અને આવો કચરો જે પડ નીકળે છે ને એને આપણે વેસ્ટમાં નાખી દઈશું. તો આ રીતે બધી ગોટલી નીકળી ગઈ છે. હવે ખાસ વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે કે મુખવાસની શરૂઆત બનાવવાની હવે થાય છે. હવે તો આ પહેલાં ઇઝી રીત હતી, પણ હવે શું કરીશું આપણે કે બધા ઉપરના પડ નીકળી જાય ને એના પછી આપણે એને સમારવાની છે. એટલે કે આપણે ગોટલી ચડી જાય એટલે કેવી હોય, શાક જેવી હોય છે. તો એ વખતે આપણે એને આડી કે ઊભી, તમે જે સિસ્ટમથી કાપવા માગતા હોય ને એ સિસ્ટમથી આ રીતે કાપી લેવાની. મેં આડી કાપી છે જેથી કરીને સારી એવી રહે. તો તમે ઊભી પણ કાપી શકો છો. બસ આ રીતે કાપી લીધી ને હવે એને આપણે તડકામાં સૂકવવાની નથી. તડકામાં સૂકવશો ને એટલે એનું બધું ગુણ અને તત્વ નીકળી જાય છે. આને 2 દિવસ પંખાની નીચે ચાળણીમાં આ રીતે તમારે મૂકી દેવાની. જો આ રીતે. અને એટલું ધ્યાન રાખવાનું કે જ્યાં સુધી બટકાઈ ના જાય ને આમ આ રીતે બટકાઈ ના જાય ને ત્યાં સુધી આપણે ગોટલીને સૂકવતા રાખવાનું છે બહાર, અને પછી જ એને ભરવાની બરણી.